મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ TV7 ગુજરાતીની અંદર। મિત્રો, ગુજરાતમાં જે આગાહી આપેલી હતી તે પ્રમાણે 2 તારીખે બપોર પછી મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા પણ જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બ બન્યા અસર શરૂ થતાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે। તમે જોઈ શકો છો કચ્છના ખાસ કરીને ભુજની આસપાસના વિસ્તાર, આમ તો જોવા જઈએ લગભગ કચ્છની અંદર લગભગ મોટા ભાગના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ છે। આ સિવાય મિત્રો ખાસ કરીને ભાટિયાની અંદર એટલે કે દ્વારકાની આજુબાજુ, પોરબંદર તેમજ જામનગર ત્યાં વિસ્તારોની અંદર વરસાદને લઈને મિત્રો આગાહીની શરૂઆત થઈ ગઈ છે। એટલું જ નહીં, સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને પુણે અને મહારાષ્ટ્રની અંદર જલગાંવ છે ત્યાંની અને આ સિવાય પાકિસ્તાનના કરાચીની અંદર પણ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। મિત્રો, અગાઉથી જ આગાહી કરવામાં આવી હતી કે ખાસ કરીને જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બ આવી રહ્યું છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બને કારણે ભારેથી અતિભારે વરસાદ પડશે। અંબાલાલ પટેલે પણ આગાહી આપી અને હજુ પણ મિત્રો 10 દિવસ સુધી, તેમજ મિત્રો અશોકભાઈ પટેલે પણ આગાહી કરી છે કે ખાસ કરીને હજુ પણ મિત્રો અઠવાડિયું વરસાદને લઈને આગાહી પડશે। તો આજે રાત્રે અને મિત્રો આવતીકાલે ક્યાં ક્યાં વરસાદની આગાહી છે, હવામાન વિભાગ શું કહે છે, અશોકભાઈ પટેલ, અંબાલાલ પટેલ શું કહે છે, આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ TV7 ગુજરાતી પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તો અહીં તમે જોઈ શકો છો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ખાસ કરીને વરસાદ પડશે। સાથે સાથે 7 અને 8 એપ્રિલે પણ માવઠાની શક્યતા હવામાન જાણકાર વાલાલ પટેલે મિત્રો ખાસ કરીને આગાહી કરી છે। વાતાવરણ અસ્થિર બનશે, 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાશે। વિસ્તારપૂર્વક તેની વાત કરીએ તે પહેલા મિત્રો આજે રાત્રે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તેને લઈને વાત કરીએ તો અત્યારે હાલ મિત્રો કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટનો કેટલોક ભાગ, જૂનાગઢ આ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગે આજે રાત્રે પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર સહિત મિત્રો દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણની અંદર વરસાદને લઈને આગાહી કરેલી છે। સાથે સાથે 3 તારીખે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાની અંદર પણ વરસાદ પડી શકે છે। આ જ્યારે વરસાદ પડશે ત્યારે મેઘગર્જનાની પૂરેપૂરી ચેતવણી છે। ઘણા બધા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ, 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જ્યાં જ્યાં પીળો ભાગ છે ત્યાં મિત્રો પવન ફૂંકાઈ શકે છે। સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો તારીખે પણ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત અહીંયા મિત્રો વરસાદ લઈને આગાહી કરવામાં આવી છે। હવે મિત્રો અશોકભાઈ પટેલ શું કહે છે ને અંબાલાલ પટેલ શું કહે છે, ફટાફટ આપણે જોઈ લઈએ, ત્યારબાદ આપણે વરસાદની વાત કરશું, લાઈવ જોશું। તો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બ અસરથી ચૈત્ર મહિનાની પૂનમે માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે। આજે આવતીકાલ એટલે કે 2 તારીખે અને 3 તારીખે તેમજ 7 અને 8 એપ્રિલે પણ કમોસમી વરસાદની શક્યતા છે। ખાસ કરીને હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 3.1 કમીના લેવલે પશ્ચિમ પાકિસ્તાનના આસપાસની વિસ્તાર છે। એક ટ્રમ્પ 5.8 કમીના લેવલ પર 62 ઈસ્ટ 28 નોર્થ સુધી લંબાયેલો છે। બીજું એક યુએસી 1.5 કમીના લેવલથી સિંધ અને કચ્છની આસપાસ છે। યુએસી મધ્ય પૂર્વ રાજસ્થાન ઉપર 1.5 કમીના લેવલ ઉપર છે, જેની અસર આજથી સાંજથી જ જોવા મળશે। અશોકભાઈ પટેલ જણાવે છે કે 7-8 એપ્રિલેમાં પણ પાકિસ્તાન, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં માવઠાની શક્યતા છે, જેથી શુવરાજ અને ગુજરાતના વાતાવરણ પણ અસ્થિર બને છે કે હાલમાં જે તાપમાન છે એ નોર્મલથી ઘણું નીચે રહેશે। મહત્તમ તાપમાન છે 38-29 ડિગ્રી સુધી જઈ શકે। તો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બ આવવાને કારણે મિત્રો ગુજરાતની અંદર વરસાદને લઈને 2 દિવસ આગાહી કરવામાં આવી છે। તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને જે વરસાદને લઈને આગાહી છે અત્યાર સુધી કચ્છ તેમજ મિત્રો જામનગર, દ્વારકા, પોરબંદરના ભાગો અને હવે મિત્રો પુણે એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર પણ તેની અસર જોવા મળશે। રાત્રિના સમયે ધીમે ધીમે તેની સિસ્ટમ વધતા સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર અસર કરી શકે। ત્યારબાદ મિત્રો રાત્રિના સમયે પણ વરસાદને લઈને આગાહી છે। અહીં તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત સહિત અમદાવાદના ભાગોની અંદર પણ રાત્રિના સમયગાળા દરમિયાન તેમજ કચ્છની અંદર, અમરેલી, ભાવનગરની અંદર તેમજ રાજકોટની અંદર મિત્રો રાત્રે વરસાદની શક્યતા છે। 1 તારીખે 3 તારીખે વહેલી સવારે તમે જોઈ શકો છો 3 તારીખે ફરી એક વખત કચ્છનો અખાતની અંદર એટલે કે કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદરની અંદર ફરી એક વખત વરસાદની આગાહી છે। તેમજ છૂટાછવાયા
વિસ્તારમાં બોટાદ છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠાનો વિસ્તાર છે. આ વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે. આ સિવાય તમે જોઈ શકો છો ધીમે ધીમે સિસ્ટમ આગળ વધતી જાય છે. તો 3 તારીખે પણ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રની અંદર, ઉત્તર ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરેલી છે. જો કે 3 તારીખે ખૂબ જ તેજ પવનની આગાહી છે મિત્રો. અહીંયા તમને પવનની ઝડપ પણ બતાવી દેવી. તો તેને લઈને મિત્રો ખાસ કરીને ઉડી પણ જાય અને વરસાદ જોઈએ એવો ન પણ આવે. અહીંયા તમે જોઈ શકો છો 3 તારીખે જે પવનની ઝડપ છે 45-47 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ખૂબ જ તેજ પવન ફૂંકાશે. એટલે કે સાર્વત્રિક વરસાદ અથવા સાર્વત્રિક ધૂંધળું વાતાવરણ છે એ જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો બીજું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 7 અને 8 તારીખની વાત છે. તો તે પણ મિત્રો તમને જણાવી દઈએ કે રાજસ્થાન સહિતના ભાગોની અંદર વાતાવરણ અસ્થિર બનવાનું છે. તો તેની હિસાબે અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવશે. 7 અને 8 તારીખ પછી મિત્રો ખાસ કરીને કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બ નથી. હળવા વેસ્ટર્ન ડિસ્ટર્બ હશે તો મિત્રો ચૈતરના જે તડકા પડે એવા તડકા માટે મિત્રો એપ્રિલ મહિનાના બીજા વીકથી તૈયાર થઈ જવું પડશે. તો ખાસ કરીને તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે જરૂરથી કોમેન્ટ કરજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.